ભરૂચના નેશનલ હાઈવે ઉપર સેગવા વરડિયા ચોકડી નજીક ગાયોના ટોળા ઉપર મહાકાય ટેલર ફરી વળતા 6 ગાયોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 8 થી વધુ ગાયોને ઈજા પહોંચી હતી। ભરૂચ જિલ્લાના સેગવા વરડિયા ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 6 ગાયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 8 થી વધુ ગાયને ઈજા પહોંચી હતી। ભરૂચ જિલ્લાના સેગવા વરડિયા ચોકડી પર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગત તારીખ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજના સમયે પશુપાલકો ગાય સહિતના પશુઓને ચરાવીને સેગવા જઈ રહ્યા હતા। તે દરમિયાન મહાકાય ટ્રેલરના ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા ગાયોના ધણને અડફેટમાં લીધું હતું, જેમાં ગંભીર ઈજાના કારણે 6 જેટલી ગાયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 8 થી વધુ ગાયને ઈજા પહોંચી હતી। બનાવની જાણ થતાં જ પશુપાલક પણ સ્થળ પર દોડી આવ્યા હતા। તો બીજી તરફ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ગભરાઈને વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો, જે બાદમાં ટ્રેલર ચાલક પોલીસ મથકે હાજર થઈ ગયો હતો। આ તરફ પશુપાલકોએ ટ્રક ચાલકને કડકમાં કડક સજા તેમજ વળતરની માંગ કરી હતી, ત્યારે અકસ્માત સંદર્ભે પાલેજ પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે। ત્યારે ઉલ્લેખ કરવો રહ્યો કે હાઈવે જેવા અતિ વ્યસ્ત માર્ગો ઉપર પશુપાલકો પશુઓ લઈને નીકળતા હોય છે, ત્યારે તેનાથી અકસ્માતનો પણ મોટો ભય રહેતો હોય છે। જય ઠાકર, જય ગૌ માતા। હું વિક્રમ ભરવાડ, ભરૂચ જિલ્લા ગૌરક્ષક પ્રમુખ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા। આજ સવારે અમને જાણકારી મળતા કે વરડિયા ગામ નજીક હાઈવે પર પશુપાલકો ગાયો ચરાવીને પરત ઘરે વળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમની ગાયોને અડફેટે લેતા 7 ગાયોનું મૃત્યુ થયું છે અને 6 થી 7 ગાયો ઘાયલ થઈ છે। એમ કરીને ટોટલ 14 થી 15 ગાયોનું અડફેટે લીધેલી છે ટ્રક ચાલકે। અને પશુપાલકોની અને અમારી માંગણી એ પ્રમાણે છે કે ભાઈ ટ્રક ચાલકને સજા થાય અને જે પશુપાલકો છે એમને એમનું વળતર મળે અને